નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મેદાની વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય તાપથી બચવા માટે પ્રવાસીઓએ પહાડી અને ઠંડા પ્રદેશો તરફ દોટ મૂકી છે. પરંતુ આ ભારે ઘસારો હવે પ્રવાસીઓ માટે જ મુસીબતનું કારણ બન્યું છે. હિમાચલ પ્રદેશના અત્યંત લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ ગણાતા તીર્થન વેલીથી જીભી તરફ જવાના રોડ માર્ગ પર મોટો ટ્રાફિક જામ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર લોકલ જગ્યાએ એક્સપ્લોર કરવાની વાત કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલના પ્રતિસાદ રૂપે આ ઉનાળુ વેકેશનમાં વિદેશના પ્રવાસે જવાને બદલે દેશમાં આવેલા ઠંડા પ્રદેશોએ પ્રવાસ કરવા લોકો ઉમટી પડ્યા છે. દેશભરમાં પડી રહેલી ભયંકર ગરમીને પરિણામે મોટી સંખ્યામાં લોકો પ્રકૃતિના ખોળે અને ઠંડકનો અહેસાસ કરવા માટે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઓફબીટ લોકેશન્સ તરફ વળ્યા છે. તીર્થન વેલી અને જીભી ખીણ એવા વિસ્તારો છે જ્યાં રસ્તાઓ ખૂબ જ સાંકડા છે અને પહાડી નાળાઓ પાસેથી પસાર થાય છે. ક્ષમતા કરતાં વધુ વાહનો એક સાથે આવી જતા અને નાળા પાસે રોડ ક્રોસિંગમાં સર્જાયેલી અડચણના કારણે આખો હાઈવે કલાકો સુધી જામ થઈ ગયો હતો. ગુજરાતમાંથી વેકેશન માણવા ગયેલા પ્રવાસીઓની ગાડીઓ આ જામમાં સૌથી વધુ ફસાઈ છે. કલાકો સુધી ગાડી હલે એવી કોઈ સ્થિતિ ન હોવાથી ટુરિસ્ટો પીવાના પાણી અને ખોરાક માટે પણ પહાડો વચ્ચે પરેશાન થતા જોવા મળ્યા છે. કલાકો સુધી વાહનો આગળ ન ખસે તેવી પરિસ્થિતિ સર્જાતા નાના બાળકો અને મહિલાઓ સહિત હજારો ટુરિસ્ટો કલાકોથી પોતાના વાહનોમાં જ બેસી રહેવા મજબૂર બન્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પર્વતીય વિસ્તારોમાં ઓવર ટુરિઝમના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ આ વખતે ગરમીનો પારો ઊંચો હોવાથી પ્રવાસીઓનો ઘસારો અગાઉના તમામ રેકોર્ડ તોડી ચૂક્યો છે. વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને વન વે કરીને અથવા વાહનોને તબક્કાવાર છોડીને જામ હળવો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વાહનોનો પ્રવાહ એટલો મોટો છે કે રસ્તાઓ પૂર્વવત થવામાં હજી પણ ઘણો સમય લાગે તેવી શક્યતા છે. कुल्फी आइसक्रीम कुल्फी બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, હિમાચલ પ્રદેશ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.